બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની જય। તો ભક્તો, આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે। આપણી આ ચેનલમાં બધાનું સ્વાગત છે અને બધા દરેક ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજનો વિડીયો આપણે જે લઈને આવ્યા છે એ આજે આપણે નિર્જળા એકાદશીની વ્રત કથા મહાત્મય અને એનો આજે આપણે કથા કરવાની છે। તો આ વિડીયો પૂરેપૂરો સાંભળજો। અને ભક્તો, જે હરિભક્તોના ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી વાઘા મગાવી શકે છે। અમારો મોબાઈલ નંબર 63 54 45 14 82। આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે। હવે આપણે જેઠ મહિનાની જેઠ સુધી નિર્જળા એકાદશી, જેને ઘણા લોકો ભીમ 11 પણ કહેતા હોય છે, તો આજે આપણે વ્રત કથાને મહાત્મ્ય સાંભળીશું। ભીમસેને પૂછ્યું, હે પિતામહ, હે વ્યાસજી, આ મારા ચારેય ભાઈઓ માતા કુંતાજી અને દ્રૌપદીજી ક્યારેય એકાદશીને દિવસે ભોજન કરતા નથી, પણ મારાથી ભૂખ વેઠી શકાતી નથી। તેથી વગર ઉપવાસે એકાદશીનું ફળ મળે તેવો ઉપાય બતાવો। એવું ભીમસેનનું વચન સાંભળીને વ્યાસજી બોલ્યા કે જો તને સ્વર્ગ વહાલું અને નરક અનિષ્ટ હોય તો બંને પક્ષની એકાદશીઓએ ભોજન ન કરવું। ભીમસેને કહ્યું, હે પિતામહ, દિવસમાં એક વખત ભોજન પર રહેવા હું અસમર્થ છું, તો પછી બંને વખત ઉપવાસ કેમ કરી શકું? કારણ કે મારા પેટમાં વૃક્ક નામનો અગ્નિ છે, જેથી ખાધા વગર રહી શકાય તેમ નથી। જેથી કોઈ એવો ઉપાય કહો કે મારું કલ્યાણ થાય। વ્યાસજીએ કહ્યું, હે ભીમ, મનુસ્મૃતિ અને વેદમાં કહેલા ધર્મો તે સાંભળ્યા તે સઘળા આ કળિયુગમાં પાળી શકાય તેવા નથી। તેથી ઓછા ખર્ચમાં સુખેથી થઈ શકે તેવું વ્રત સાંભળ। બે પક્ષની એકાદશીઓને દિવસે નિરાહાર રહે છે, તેને નરક ભોગવવું પડતું નથી। આવા વચનો સાંભળીને ભીમ ભયથી કહેવા લાગ્યો, હે પિતામહ, ઉપવાસ કર્યા વગર ઘણું ફળ થતું હોય તેવું વ્રત મને કહો। વ્યાસજીએ કહ્યું, જેઠ સુદ એકાદશીનું પ્રયત્નપૂર્વક વ્રત કરવું, તેમાં સ્નાન અને આચમન સિવાય જળનો સંબંધ રાખવો નહીં। જે માણસ એકાદશીના સૂર્યોદયથી બારસના સૂર્યોદય સુધી જલપાન પણ કરતો નથી, તેને પ્રયત્ન વિના સઘળી એકાદશીનું ફળ મળે છે। એકાદશીને દિવસે પ્રાંતકાળે સ્નાન કરી બ્રાહ્મણને વિધિથી જળ અને સુવર્ણ આપીને ભોજન કરાવ્યા પછી નિયમથી પોતે ભોજન કરવું। હે ભીમસેન, વિધિથી એકાદશીનું વ્રત કરવાથી આખા વર્ષની સઘળી એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે। આ વાત સાક્ષાત નારાયણે મને કહેલી છે। જેઠ સુધી એકાદશીની નિર્જળા વ્રત કરવાથી સઘળા તીર્થની યાત્રા દાનથી પણ અધિક ફળ મળે છે। ધન ધાન્ય પુત્ર એ બધાને આપનારી છે। એકાદશીને દિવસે નિર્જળ ઉપવાસ કરવાથી કાળા યમદૂતોના દર્શન થતા નથી, પણ પીળા વસ્ત્ર પહેરનારા ચક્રને ધારણ કરનારા વિષ્ણુ દૂતો આવે છે। હે જન્મેજય, એવા વ્યાસજીના વચનો સાંભળીને એકાદશીને દિવસે પાંડવો સહિત ભીમસેને પણ નિર્જળા વ્રત કર્યું। તેથી આ એકાદશી ભીમ 11ના નામથી પ્રસિદ્ધ થયેલી છે। હે દેવેશ, સ્ત્રી અથવા પુરુષ જે કોઈ આ એકાદશીનું વ્રત કરે તેના મેરુ પર્વત જેટલા મોટા મોટા પાપો પણ બળીને ભસ્મ થઈ જાય છે। પોતાની શક્તિ પ્રમાણે વસ્ત્ર વડે વીંટેલા અને તેમાં થોડું સુવર્ણ નાખીને જળકુંભનું સુપાત્ર બ્રાહ્મણને દાન કરવું।
આ દિવસે કરેલું દાન, જપ, હોમ બધું જ અક્ષય થાય છે એમ શ્રી કૃષ્ણે કહેલું છે. હે રાજન, જે માણસ એકાદશીને દિવસે અન્ન ખાય છે તે આ લોકમાં ચંડાલ થાય છે, અંતે નરકમાં પડે છે. નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મહત્યા કરનાર, મદપાન, મધનું મારનાર, મધપૂડો મારનાર, મદપાન કરનાર, ચોરી કરનાર, બ્રાહ્મણોનો દ્રોહ કરનાર પણ સર્વ પાપોથી મુક્ત થાય છે. હે રાજન, નિર્જળા એકાદશીને દિવસે શ્રદ્ધા રાખવી, નારાયણનું પૂજન કરવું, બ્રાહ્મણોને વિવિધ પ્રકારનું ભોજન કરાવવું, ઉત્તમ પ્રદક્ષિણા આપી પ્રસન્ન કરવા. જો બ્રાહ્મણો પ્રસન્ન થાય તો તે સાક્ષાત નારાયણ પણ પ્રસન્ન થાય છે. જે માણસો આ એકાદશીને દિવસે વ્રત ઉપવાસ કરે છે, નારાયણનું પૂજન કરે છે, દાન આપે છે, રાત્રે જાગરણ કરે છે, તેના સેંકડો વંશજો વૈકુંઠ ધામમાં જાય છે. એકાદશીને દિવસે સુપાત્ર બ્રાહ્મણોને અન્ન, વસ્ત્ર, શૈયા, ગાય, આસન અને કમંડલનું દાન કરનાર અવશ્ય વિમાનમાં બેસીને સ્વર્ગમાં જાય છે. જે આ કથા ભાવથી સંભળાવે તે સ્વર્ગને પામે છે. જે માણસ સર્વ પાપોનો નાશ કરનારી એકાદશીનું વ્રત કરે છે તે સર્વે પાપોથી મુક્ત થઈ મોક્ષ પદને પામે છે. આવી રીતે મહાભારતમાં અને પદ્મ પુરાણમાં જ્યેષ્ઠ શુક્લ પક્ષની નિર્જળા એકાદશીનું મહાત્મય કહેલું છે. તો આવી રીતનું આ નિર્જળા એકાદશીની વ્રત કથા હોય તે ભક્તો. અને આ વ્રત ઉપવાસ કરતાં પહેલાં આપણે એ પણ જાણવું જોઈએ કે આ વ્રત ઉપવાસમાં આપણે કેવા કેવા નિયમો પાળવા જોઈએ. જો એ બધા નિયમો પાળીને વિધિ વિધાનપૂર્વક જો આ વ્રત ઉપવાસ કરવામાં આવે તો આપણને આ પૂરા ફળની પ્રાપ્તિ થાય છે ભક્તો. તો આ વ્રત ઉપવાસ જે કરીએ એમાં ખાસ કરીને તે દિવસે આપણે આખો દિવસ ભગવાનમાં મન લગાડવું જોઈએ, ભગવાનના કીર્તન, કથા વાર્તા કરવી જોઈએ. સમય હોય એટલો આપણે મંદિરમાં વિતાવવો જોઈએ, પ્રભુ ભજનમાં સમય વિતાવવો જોઈએ. આવી રીતનું આજના દિવસે રહેવું જોઈએ. અને આપણે આજના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, જૂઠું બોલવાનું ટાળવું જોઈએ, ખરાબ દ્રશ્ય ન જોવા, કોઈની નિંદા ઈર્ષા ન કરવી જોઈએ, કોઈને દુઃખ લાગે એવું કટુ વચન ન કહેવું જોઈએ. બ્રાહ્મણોને છે, વડીલોને છે કે કોઈ પણ ઘરના સભ્યોને છે, કોઈને દુઃખ લાગે એવું કટુ વચન ન બોલવું જોઈએ. આજના દિવસે સંપૂર્ણપણે આપણે ગુસ્સો કરવાનો ત્યાગ કરવો જોઈએ. ગુસ્સો કરવાનો નથી કોઈ પણ વાતમાં, એનો આપણે ખાસ કાળજી રાખવી. ગુસ્સો કરવાથી આપણો વ્રત ઉપવાસ જે કરેલો હોય તેનો ભંગ થાય છે ભક્તો, એવું કહેલું છે. તો આ વાતનું આપણે ઘણું ધ્યાન રાખવું જોઈશે. તો આ સિવાય તો આપણે આમાં ઘણા બધા નિયમો હોય છે, પણ આવા મોટા મોટા નિયમોનું આપણે પાલન કરીએ તો પણ આપણે સાચા ભાવથી જો આ પાલન કરીને આ વ્રત ઉપવાસ કરીશું તો પણ ભગવાન આપણા ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે અને આપણને બધી જ મનોકામના પૂર્ણ થાય છે આપણી. અને ભગવાન આનું આપણને અનેક ગણું ફળ આપણને મળશે. તો ભક્તો અત્યારે બસ આટલું જ. અને જે હરિભક્તો આ ચેનલમાં નવા હોય તે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે. તો અત્યારે બસ આટલું જ. મને રજા આપો. આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં લગીને બધા જ હરિભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ.